ફાઇનલી અમે અહીંથી જઈએ છીએ. મારી ભાઈ આવી ગયા છે. હવે ગુટકા ખાતા હોય બતાવો મારી ના 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 તો ઓળખો જ છો. એસકે લવર. હાલ અમે જઈએ છીએ જોશીને મળવા માટે. તિલકવાડાથી નીકળી ગયા છે. પીડી બીડી પીધી છે હવે. એટલે ગાડી ઊભી નહીં રહે વડોદરા સુધી, ડભોઈ સુધી. જુઓ રાઈડર આલ્યા. તો મિત્રો ફરી એકવાર મારી બહેને મળીને નીકળી ગયા છે અમે વડોદરા જવા માટે. પણ પહેલા અમે જોશીને મળશું એટલા માટે અમે હમણાં રસ્તામાં જ છીએ. મારી સાથે મારો મિત્ર કિશન જે હમણાં તાનસેન ખાય છે એટલે અમને સિગરેટ પીવાની ના પાડી રાત અડી જાય છે. મિત્રો જોઈ શકો છો વાતાવરણ બહુ જોરદાર છે હમણાંનું. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. હજુ ડભોઈ 23 કિલોમીટર દૂર છે. તો મિત્રો મારી ભાઈને મળીને નીકળી ગયેલા અને ડભોઈ 27 કિલોમીટર જેટલું દૂર હતું અને એ રસ્તા પર અમે જઈ રહ્યા છીએ. જોઈ શકો તો પાણી ભરાઈ ગયું છે અને આ મારુતિ પાણી ઉછાળશે હમણાં. ઉછાળશે જુઓ ઉછાળ્યું. હવે મિત્રો આ રસ્તા પર ચુડેલ માતાનું મંદિર આવશે. જોઈ શકો છો આગળ બોર્ડ મારેલું છે અને બ્રિજની નીચે ચુડેલ માતાનું મંદિર છે. એકદમ મસ્ત બનાવેલું છે અને બધાની મનોકામના પૂરી થાય છે. જોઈ શકો છો બ્રિજ નીચે ચુડેલ માતાનું મંદિર છે. આપણે હોર્ન મારીશું અને અહીંથી હવે અમે જઈશું સીધા ડભોઈ. બીજું બી એક મંદિર છે જોઈ શકો છો ડભોઈ વાળા રસ્તા પર. તો મિત્રો ચનવાડા પહોંચી ગયા છે. જોઈ શકો છો ચનવાડાનું લોકેશન. અને અહીંથી ડભોઈ કેટલા કિલોમીટર થાય? 10-15 કિલોમીટર ડભોઈ દૂર રહી ગયું છે. તૈયારી છે એટલે બન્યા રહેજો આપણો બ્લોગમાં. તો મિત્રો હાલ અમે જોશીના ઘરના રસ્તા બાજુ પહોંચી ગયા છે અને અહીંથી જોશીનું ઘર લગભગ 5 થી 7 કિલોમીટર દૂર છે. હવે વેરા ચોકડી પહોંચી ગયા છે. બ્રિજ ઉપર છે. વેરા નહીં વેગા. જોઈ શકો છો એ કેટલા ઝાડ છે. ઝાડ છે. પેટ્રોલનો ઝાડ સોરી પેટ્રોલનો પંપ છે. ટ્રેક્ટર જો ટ્રેક્ટર જો પોરીલા આગળ દેખાય છે તમને? હા તો બરાબર. તમને પેટ્રોલ પંપ દેખાય છે? આ પછી બધા જોઈ શકો છો. હાલ અમે રૂપાલી ટી સ્ટેશન પહોંચી ગયા છે. વેગા સૌ હાર્ડવેર ગાડો પહોંચી ગયા છે. કઈ રેન્જ જવાનું? તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. કામ કે રસ્તો ખબર નહીં, મેપમાં જોવું પડશે. તો મિત્રો રોડ આગળ આપણે પહોંચી ગયા છે જ્યાં અનાજ કઠોળ અને દિવેલીના ઝાડ મળે છે. જોઈ શકો છો એકદમ બેકગ્રાઉન્ડ ખતરનાક છે અને હજુ લગભગ અહીંથી વળવાનું છે કે આગળથી? તો મિત્રો રસ્તો તો ખબર નહીં, મેપમાં જોવો પડશે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બસ અહીંથી વળવાનું છે. જો ને અંદર જો ક્યાં પાડા. તો હાલ મિત્રો અમે જોશીના ઘરે એના રસ્તા પર પહોંચી ગયા છે. બહુ જલ્દી જોશીના ત્યાં પહોંચી જઈશું. અહીંયા તો ચોકલેટ ના મળી મોટી એટલા માટે ભાઈ સસ્તી ચોકલેટ લીધી જોશી આટો. અને જોઈ શકો છો એનું વેધર બહુ ખતરનાક છે. વરસાદ ટીપા પડે છે અને માતાના વાળ મારા બેસી ગયા છે અને સિગરેટ વગર તો ચાલે નહીં. જઈ રહ્યા છે અને જો કેનલમાં મોટો ખાડો શકો છો તમે. આવું થાય ક્યારે ખાડો બી તમને જોવા મળે અને આગળ જોઈ શકો છો કે અમને દેખાતું નહીં. મિત્રો બહુ જલ્દી તમને જોશીને મળીશું. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે જોશીને મળી ગયા છે. જો છો દાંતન નહીં કર્યું, બ્રશ કર્યા વગર ના ધોયા વગર આવી ગયા. હું કે ભાઈબંધ શાંતિ મજામાં હોઈ ગઈ હતી એવું? તાર ઘર ખોરતા તો મેં ગાંડો થઈ ગયો. બોલ કઈથી આવતા નજીક? આખું તે મને કીધું તું કે ડભોઈ છે મારું ઘર.
તો મેં આખું ફરીને આવ્યો. આ તો મોટ ભાડું વધી ગયું હો. હે હા તારા 5,000 રૂપિયા લઈને આવ્યો. 5,000 રૂપિયા લેવાના હતા ભાઈ મારે. હે ને 5,000 તો ભાડું વધી ગયું, પેટ્રોલનો ખર્ચો વધી ગયો મારો ઠેઠથી આવતા આવતા. એટલું બધું થતું હોય કઈ? તો કેટલું થાય? કેટલું થાય? કેટલું થાય? 200? ના ના, તો 5,000. માથું પાડ. મારી ગાડી પેટ્રોલ નહીં ખાધી, મારી ગાડી ડીઝલ ખાય બાઈક. મેં તમારે 2,000 આપી દઈશ હા ને? એક આપીશ ને હમણાં ડાઈ એટલે તારાડું કશું લે. અહીંયા તો ચોકલેટ ના મળી. તો કઈથી લાવ? થેન્ક યુ. બીજી છે અહીંયા તમારા ગામમાં મોટી ચોકલેટ કેમ નહીં મળતી? અમારા ગામ તો એવું સૌથી બધી. આલજે, નાની હોય આલજે. આ કોણ તાર બેન છે? આ મારા કાકાની છોકરી. હા એ જોઈ શકો છો મિત્રો, નયા ધોયા વગર આવી ગઈ ચોકલેટ ખાવા. જાને જીતતી સ્કૂલ જઈને આવી એવું? મને તો એવું લાગે ઊંઘમાંથી ઉઠીને આવી તું. એટલી બધી તો કોઈ ઊંઘતું હોય ગઈ? તો તું ઊંઘે ને. મેં હવા સ્કૂલથી આવી, પછી લખ્યું, લેસન કર્યું, પછી ખાધું, પછી ઊંઘી ગઈ. એવું? તો આજે તો ટ્યુશન જઈશ કેટલા વાગે? 4 વાગે. મેં આજે પપ્પા આવ્યા નહીં થયા. ફોન કરે તો મને લાગ્યું તાર પપ્પા ફોન ઉઠાવશે. ના તો એ તો મેં કીધું નતું મારી મમ્મીનો નંબર છે એવું. એ મને તો લાગ્યું તાર પપ્પાનો નંબર છે. આમ હાથ ના કર, દાદાગીરી નહીં કર તાર ઘરમાં એટલે બાકી પડશે હમણાં. એવું પડશે. હા આ વાત કોણ ખાઈ ગયું તારે? હા? તમે ના મેં તો વેજીટેરિયન છું. તું તો ડોહી છે. બા મેં ડોહી છું. તો જો 2 ચોટલા કોણ વાળે? ડોહી જ વાળે ને. તમે સ્કૂલ વાળાનો રૂલ્સ છે તો વાળી જવા પડે. હવે સ્કૂલ વાળા જો, જુઠ્ઠી. પેલી વાળી જ છે. આ જો 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 હંતા દીલા દેખો દેખો. પણ એ ડોહી નહીં લાગતી, તું ડોહી લાગે મને તો. મેં ડોહી નહીં છોકરી છું. ના છોકરી તો લાગતી જ નહીં, તું તો ભૂત લાગે. ઓ વાહ, આ થોડું નહીં ને એટલે તમે તૈયાર થઈશ ને એ જાને હવે એવું લાગે તું તૈયાર થઈ તો સારી લાગે એવું લાગે તને? તો ખોટી વાત. આચી જો મેકઅપ કરે ને તો બધા સારા લાગે. આ તો બધા જ હાલ જોઈ શકો છો મિત્ર, એ તો એ દિવસે એને મેકઅપ કર્યો તો એટલે સારી લાગતી હતી. હારી લાગુ જ છું ને. કશું સારી નહીં લાગતી મેકઅપ વગર. હારી જ લાગુ છું. હે હા ચોકલેટ કેવી લાગી? ખા પેલા. સારી છે? એક કિસ કર. ના સારી લાગે તો બહાર મોકલું તને વરસાદમાં પલળાવું. મેં તો અત્યારે જ નહીં હતી. બહાર નહીં નાહવાની. સારી છે? ઠંડી નહીં ને? આ તમારી દુકાને ઠંડી ના મળે તો શું કરું? મારી ભૂલ, મારી દુકાન થોડી ના છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આ તારા પપ્પાના પપ્પા બરાબર? પછી આ તારા દાદા એટલે આ તારા પપ્પા. બસ ના દેખ તારા જો આ પપ્પાના પપ્પા એટલે દાદા તારા, પછી આ દાદાના આમના છોકરા બરાબર ને? હા. પછી આ આમના મમ્મી બરાબર ને? પછી ગાંડી જો આ પપ્પાના પપ્પા મારા દાદા અને મારા એટલે દાદાના પપ્પા અને મારા દાદાની મમ્મી. આજે પાણી બધું તો સાફ કરે. હાથ મોજા મારી મમ્મી તઈ છે અને પપ્પા આવે છે. ઓકે તમે મેં કઈથી કહી ગયો મેં વેજીટેરિયન છું. તમે બોલો કરો એટલે મને દાંત તું બધા બોલે મારતી. હું કેમ કે નહીં હંબુલ બોસ પૈકી ના એવું જ હોય. એ નાના રાજ છે તમને કેવો. મારા પીલા ઓકે તો ફાઇનલી મિત્ર જોશીને મળી ગયેલા અને જોશી જોશી નહીં મારું નામ જોયસી છે. હા પણ જોઈસીને મળી ગયેલા અને જોઈ શકો છો જોઈસી ગાંડી છે. મેં ગાની આગળ છે. મેં ક્યાં ગાંડો? હું તો ફેમસ છું. અત્યારે આવી સમજણ નથી પડતી. પણ મેં તો ફેમસ છું, મેં ગાંડો થોડી છું. તમે બી ફેમસ નહીં એવું? તું famous છે? હા જો આ ફેમસ છે ને મેં ફોટો પડાવવા આ છું એના ઘરે જોઈ શકો છો. તો તું ફેમસ નહીં દેવાનું કીધું તું ફેમસ છે એવું. બિગ ફેન મેડમ બિગ ફેન. એક સેલ્ફી મળશે તમારી કાલે આવજો કહો.
ના કામ ના આવું નહીં ચાલે હવે. તો મિત્રો જોઈ શકો છો બધી ચોકલેટો પાછી લઈ લેવામાં આવશે. જો સેલ્ફી ના પાડે સેલ્ફી ના પાડવાની તો બધી ચોકલેટ લઈ લેવામાં આવશે. વિડીયો અપલોડ કરવામાં નહીં આવે. સાચી વાત છે. મારી બી થઈ જશે મારા ઘર ક્યારે આવવાના? મારા ઘર ક્યારે આવો? જ્યારે તમારે YouTube પર થઈ જશે ને પછી આવે યુટ્યુબ પર હજી પ્લે બટન તો ઘરે આવશે. અરે આવશે ને સિલ્વર પ્લે બટન આવે તો બોલો આઈ ખાવાય ને આમાં કે ખવડાવું નહીં. હું તું ખાઈ જાય તો તું બધું ખાઈ જાય તો તમારા ઘરનું બધું ખૂટી જાય તો હું ગરીબ થઈ જાઉં તો આવે કે એટલું બધું ખાતી હોય તો તું તારું નક્કી નહીં તું કેટલું બધું ખાય. ના ભાઈ મને તો ખાલી એક જ રોટલી જોઈએ એક જ રોટલી રોટલી આવે કે રોટલી આવે ચપાટી આવે? જેવી એક જ રોટલી જોઈએ મને તો રોટલી ના કહેવાય ને ચપાટી કે જેવી કે મારી પાસે રોટલી છે રોટલી ના કહેવાય ચપાટી કહેવાય. અને તોફાની કાનોડો આવી ગયો છે. તોફાની કાનોડો બે શબ્દ હું કહું સર ચશ્મા લાગે ને ક્યાં નામ રાખતા? હાય 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 તમારી બાપુ શું નામ તમારું? શું નામ બાપુ તમારું? નિત્ય એવું નિત્ય કેટલામ ભણો? સિનિયા હે સ્ટાઇલ તમારી જબરી છે ને ભાઈ. એક વાર હાથ પર આવ હાથ પર આમ બાપુ ચાલે. એવું છે? હજુ બી જોઈએ છે? હજુ બી જોઈએ છે? બરાબર. જો એમના બોલો બાપુ બોલો બોલો નામ હું તમારું? એક વાર હાથ ફેરવો ને માથા પર. હા જોરદાર લાગે યાર. હે બાપુ કેવો તમારો શોર્ટ છે સ્કૂલમાં? તમને જોઈને બધા ગભરાય છે? તમને જોઈને ગભરાય છે બધા? હું બી ગયો પણ આવીને. તમારા સ્કૂલમાં રુતબો છે આમ મેડમ જોઈને ગભરાઈ જતી હોય તમને એવું કઈ ખરું? નહીં એવું કેવું યાર આપણો શોર્ટો હોવો જોઈએ યાર આવું ના હોય બાપુ. ખાઈ લીધું બાકી? ખાઈ લીધું એવું? આમ તો ઓળખો જ છું ગોળી. મેં ગોળી નોઈ તું ગોંડી જ છે. મેં ગોળી નોઈ તું ગોંડી જ છે ગોંડી. મેં તો સેબલી લીધી છું. હે સેબલી અને આજે ખબર પડી. તને દડી ખબર પડે તું તો ગોંડી છે. આવે ગોળી છે જો મેં ગોળી જો જો કબૂલ કરી લીધું ને કે તું આવે ગોંડી છું છું. બસ જો બે હા એમ બોલે ના નહીં જોઈ હા, જાણે હવે એવું કોને કીધું તને? જે બોલે જો ના ખોટી વસ્તુ. સાચી વસ્તુ ના ના તદ્દન ખોટી વસ્તુ. સાચી વસ્તુ છે મેં તો સેપલી લીધી છું. હે હે હા. બા જો દાંત બી કેવા નાના ચકલી જેવા. મારા દાંત તો છે ઈ કાજે એ ચકલી જેવા. હમણાં તો હાથીના દાંત જેવા દાંત છે કોને મારા? હા. ને વાંધો નહીં તો મેં તો ખાઈ શકું દાંતથી. તમે તું ખાઈ શકે તું ખાઈ શકે તમે મારા ચાવી દાંત શકે છે મારા દાંત એવું થોડી નથી કે મારા દાંત છે તું દાંતથી આમ દાંત બંધ કરી લસણ બોલ હે હું બોલું લસણ બોલ. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો અહીંયા સમોસા આવી ગયા છે અમારા માટે જોઈ શકો છો. અને જોશીના મોઢામાં પાણી કેમ કે જોશીના દાંત નહીં એટલે જોશી બોકી છે એટલે જોશી ખાય. તું બોકી છે ને ના તો વગર આવી પડી ખા ચાલ. કોણ? આ તો સ્માર્ટ લાગે ચીકણો લાગે. એનું નામ ભૂલી જાય છે યાર. શું નામ? નિત્ય. નિત્ય બાપુ. તો મિત્રો જોઈ શકો છો જોશીને હારું 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 લે ના ખાય ને તમે ઘર જતો રહેશે તું યાદ રાખજો. જાઓ હારું હારું. હમ કેટલું કરું મેં ધીમે પણ તમે પરવાની નહીં ચાલો 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 જો મેં તમને આ ધાબે લઈ જવાનું કહું છું તે નવું ઘર બને છે હા એ તારું છે ના તો? આમનું મારા બાનું આમનું ઘર બને કેમ છો મજામાં? મારા રૂમ બતાવ ચાલો 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 અને ત્યાં છે પણ તો ફાઇનલી મિત્રો બોકીના ઘરમાં
નામ ભૂલી ગયો. જોશી. જોશી નહીં. તો? જોશી તો કોઈની અટક હોય. મારું નામ જોશી. જોયસી. જોયસી. હા. હા. જોયસી ગોડી. મિત્રો જોઈ શકો છો એનું રૂમ એકદમ મસ્ત છે. બાપુ વાગ્યું. માર જેવો રૂમ છે. મસ્ત. ગુજરાતી બોલો મેડમ, ખબર નહીં પડતી. શું બોલો છો તમે? બોકી તમે કઈ ભાષામાં બોલી? તું અંગ્રેજીમાં બોલે છે અડધું. આ શું હતું? સંસ્કૃતમાં તો બોલું. આ સંસ્કૃતમાં આવું કે ના ના તો એવું ના કે ખબર નહીં પડતી. તો કેવું કે ખબર નહીં. એટલે તને બુદ્ધિ જ નહીં ખબર તને. હા. 98 માર્ક્સ કઈથી લાવે તું પછી? એટલે દિલાતી. કઈથી લાવે તું 98 તમારે માર્ક્સ? જોઈને બધું ભૂલી જાવ છો મેં. 98 માર્ક્સ ક્યાંથી લાવે તું? તમે છે ને તમારા જોડે મને ઘોડા બનાવી દો. તું ગોળી છે મેં નહીં. તમે મને બનાવો છો. તું ગોળી છે. મેં? 98 માર્ક્સ કઈથી લાવે તું? ભૂલી જાય તો. મેં ના ના ચા નહીં ચા. પતિ કો ઠંડુ તો પીવડાયું. મેં વાંચું લખું મોઢે કરું. 98 માર્ક્સ કઈથી આવે છે? તાર મેડમ કઈથી આલે? તું હમણાંનું ભૂલી જાય છે તો ઉપરથી આવે છે. હા લાગ્યું છે એટલે જ પેલો નંબર આવે હે ને. શું કેવું તમારું? મોઢે કરું છું ને એના જો પેલી હો બોલી જો પેલી બિચારી છોકરી હો બોલી એની વાત નહીં કરતા. તો ગોળી નહીં. મેં ગાડી છે પ્રાજી જો તો મિત્રો બને જો જો મિત્રો બબાલ થઈ ગઈ છે અહીંયા. બાબલ WW WW. તો મિત્રો બને રહેજો આપણે બ્લોગમાં અને હું બી થોડી વારમાં ઘર જઈશ એક બે વિડીયો બનાવીને. આપણે ચેલેન્જ બ્લોગ બનાવવા. મિત્રો જોઈ શકો છો છોટા ચેતનને ટ્રેક્ટર આવડે છે એટલે અમારું બને. ખેતી આજ કરે છે પહેલી. અને મિત્રો ફાઇનલી અમે જોશીના ઘરે આવી ગયેલા અમે જોઈસીના ઘરે આવી ગયેલા. જોઈસીને મેં ચોકલેટ આપી, ચોકલેટ ખાધી એટલે ઉદાલાલ નહીં ખાધી કમ પેલા દાંત પડી ગયા છે, દાંત ચકલી ગયા છે નાના. ના ક્યાં મોટા છે? ખાધી કેવા દાંત છે તારે? મારા તો છે જ તે. મારા રીતે બાહુબલી નહીં. એ બાહુબલી આ તમાર કડમત ખાલી તાકાત છે. જો મારા નહીં. મુશ્કેલ છે કે ઉપર ડબલ લંબી રમું છે. આટલા જગ્યાએ કે આપણે જઈએ ખેતર તું 98 પર માર્ક્સ લેતા એટલે તું દેખ. મેં મારી વાત સાંભળ. તું બધું ભૂલી જાય છે. તું 98 માર્ક્સ લાવે છે ક્યારે? અહીંથી લાવે અહીંથી. તમે મેડમ તમે એવું બોલો છો ને એટલે મેં બધું ભૂલી જાઉં. અહીંથી ભૂલી જાય. તું લાવા કે આટલા બધા વાર? મને તો લાગે તો cheating કરે છે. ચીટિંગ કરે છે કાપી લઈ જતી હોય ને. નહીં. તું આજે નોકરો. આપણી લઈ જઈશ તું. તો મતલબ એ સાતમાં મટી ગઈ છે એની કાપી પકડી હતી. પછી કઈ બોલા ના નહીં. આગે તો મસાલો ના. તો એને પછી ખાલી આપણે છૂટી ગઈ. ના રે તું તો મસાલો. મેં હોશી નાખી મેં તો મારો પેપર લખતી તાન જતો ને મારો તો તું આટલા બધા માર્ક્સ છે. લઈ આવતો તમને માર્ક્સ લેવા પડશે. મને એવું કરવું પડશે તમારા માટે બ્લોગ બનાવવો પડશે તમારે મોકલવો પડશે ઓહો. એમ સ્કૂલમાં લખું બોર્ડ પર નામ લખે ફર્સ્ટ નંબર પર ઓકે અને પસાવા વેદાંત પછી સેકન્ડ નંબર પર માં જોઈશે આને આવે જેવું જેટલા ટકા પડ્યા મને તો ખબર જ નહીં કે કોણ હતો મારે. ઓકે મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં આવો તમને જોવા મળી રહેશે. અને આ તો જોશી તો ગાડી હોય છે ભોગી હોય છે. જો ભોગી જેવું પડે. જો બોલીને recording થાય છે. ભોગી છે એવું બોલી. ના, ના. તો મિત્રો જોશીમાં ટેલેન્ટ બહુ છે જોઈ શકો છો. આટલી બધી ટ્રોફી જોઈસીમાં. અને આ જો ફોટો જો હિરોઈન જેવી લાગે છે ને. લોકો બી હમણાં જેવા જ છે કારણ કે જો. જો મારું નામ બી જોશી લખે છે વાહ 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 કોઈને મારું નામ બોલતા નહીં આવડતું ને પહેલી છેલ્લી વાત તો ગોળી નહીં. આવી ગાડી છે ને સાચી વાત છે ગાડી છે જોઈ શકો છો કેટલા બધા એવોર્ડ છે એના.
બહુ ટેલેન્ટેડ છોકરી છે. મને તો બહુ ક્યુટ લાગી, એટલે આજે એના ઘરે આવ્યો છું એને મળવા માટે. કઈ મેં બોલાયા છે અરે ભાઈ માપમાં હો ભાઈ, હું આવ્યો છું. બોલા નહીં ભૈયા, હા હું જાતે આવ્યો છું. હા बहुत रात को फोन કર્યો તો મારે ભૂતે મેસેજ કોને કર્યો તો કે મેં ડબ્બો આવ્યો એવું? મેં તમને કીધું તું મેં તો કોઈ કીધું? તમને ફરવા જઈશું તો કીધું તું મેં કીધું તું સારું. કેવું બાપુ? બસ બોછી છે એવું પાણી નાખી દે આવી જાન દાંત પડીએ સર આવે ને હજુ મારે તો પડ્યા ના લેવાનું ઠીક છે બા બિચારા બધા દાંત છે જોશી રૂમ મસ્ત બનાવે. તારો છે? જાને હવે તા પપ્પાનો છે. દુવારે છે આખું ઘર વાળું છે જાને દીટી. ઓય, તું કાઢ્યો છે? હે તું ચંદર કરે છે તો તારું કઈથી મકાન થયું? દેન ના પડે જે માણસ મકાન બનાવે ને એનું મકાન હોય. તારું કઈથી મકાન હોય? આ મકાન બનાવીશ તો તા પપ્પાનું છે આ મકાન. તમે હું કરું પપ્પાનું તારું નહીં. મારું છે મારું છે હમ? કે મંજીલા બટાકા મંજીલા વખત જો અમારા એની ચાવી છે આની આની આ કબાટ તિજોરીની કબાટની કઈ છે કબાટ? ચાલો બતાવ ના હવે ચાલો આપણે જઈશું, મારે જવાનું હે. આ જોઈસીનું કબાટ છે, જોઈ શકો છો. આ અંદર આ બધા જ ઢીંગલા મારા જ છે. આ નીચે બતાવો ને યાર જો આ બધી છોકરીઓ મારી છે બધું મારું છે અને આ બધા ઉપરના ઢીંગલા મેં લઈ જઈશ સબી ઘરે. જો મેં બતાવું મારા કલર્સ છે આ દેખો કેટલા બધા છે હા અરે લિપસ્ટિક જેવું છે જોઈશે. અરે આને મેકઅપ નો ડબ્બો કહેવાય ગોંડી. આ મેકઅપનો ડબ્બો ને કલર નહીં દેખાતો આ કઈથી કલર કહેવાય? આને મેકઅપ નો ડબ્બો કહેવાય. હા ને લાવ હા. ટ્રાય કરું બસ હું ટ્રાય કરું આને. લાવ ના બરાબર ચિત્ર આવું ના હું કરવા. અમારે એક સર આ છે હમ એક બંને રાકેશ સર છે, એક ગણિત કરે છે અને એક ચિત્ર કરે છે. હમ. તો અમે એમના એક સરનું બંનેનું રાકેશ સર છે તો કન્ફ્યુઝ થાય છે કયા રાકેશ સરને બોલાવું મેં. હમ તો પછી છે ને અમે એ ચિત્રવાળા રાકેશ સરનું નામ શું પાડ્યું હમ. ચિત્રેશ સર અમે બધા એવું જ બોલીએ ને જોવે નહીં ને તારા સર? જોશી તારા જોવે નહીં ને ચિત્રેશ સર? ચિત્રેશ સર અંદર ચાલુ છે. ચાલુ છે તો મેં શું કરું જોવે તો જોવે હે જોવે તો જોવે ઓય ઊંધા લોકર ના બને અને ચા બને અમારા તો મસ્ત ચા બનાવી છે. મેં બનાવી જાને બોકી તે બનાવી. મારું નામ બોખી નહીં એટલે શું નામ છે? મારું નામ જોયસી છે હમ. જો કેટલા મજાથી ચા પીવે જો કૂદતા બી નહીં જો હા પેલા ના પૂછ્યું તને? ના એવું ખાતર માણસો કને પૂછ્યું? ના પૂછ્યું તું તો મિત્રો જોઈ શકો છો આ ગાંડી. મેં ગાંડી નહીં આ તો ભાઈ બોકી છે. ના અમને છે જો ને પેલા બાપુએ શું કીધું જો એ બાપુ છે ને એવો જ છે બી એવો છે એટલે ઈ એવું બોલે છે તમે આ જો અમને છે ને મને ગોડી કરી દીધી છે હમ, બરાબર. હે ને જો આ તું માની ગયા ને કોણે કીધું આચું મારું? મેં તો એવું કીધું જ નહીં. બોતર કોણ બોલ્યું તું તો તાર મોઢાનું બોલે બા. કેટલું જુઠ્ઠું એ તો તું બોલે. આટલું બધું જુઠ્ઠું ના સહન થાય ના જાણતા ચા પી લો પેલો બોલ્યો બોકી, જો બાપુ બોલ્યા બોકી. તું બોકી જ છે. એ બોખો છે ચા પી લો નીકળ અંતરાઈ જશો ચા નું એટલે એટલે ખબર ઘેર નહીં લઈ જાઓ, આ ઘેર લઈ જાઓ. હું હા લઈ જાઉં સાચું ઘેર? હવ હારું તો લઈ જાઓ. પેક કરાય. ઘેર હકનું રહેશે ભાઈ આવો બાપુ આવો. આપણું શું રહેશે? તો હું તોડી નાખજો ટ્રેક્ટર લઈને જઈએ આપણે ચલાવવા. ત્યાં તમને આવડે? એટલે ઊંચું જો ને ભઈલા આ બાજુ. ટ્રેક્ટર ચલાવતા આવડે ને? હું હજી તો પગની પત્તાનું ટ્રેક્ટર ચલાવતા આવડે ટ્રેક્ટર ચલાવતા આ તો ઇન્સલ્ટ કરી નાખી તમારી બાપ. તો બે શબ્દો કહો તમે. કઈ કહેશો એના વિશે? કઈ કહેશો? એ કઈ ભૂરું ના બોલતો નિકા આઈ બની તારી આ તો દાદાગીરી કરે. આઈ બને એવું કે છે. તમને મારી જાય યાર. તો જો હું કે છે તમે કઈ કહી દો બે શબ્દ.
આજનો બદલો નિત્યમ કાલથી મને ધક્કો માર્યો था ને અહીં બે બાપુ છે એટલે માપમાં એ બાપા એ મારા ઘરમાં આવીને મને દાદાગીરી કરો છો સમજાવો બાપુ ટ્રેક્ટર ઉચકીને માર દઈશ હમણાં એ વાહ ઉચકાઈ ના ને એટલું મોટું ટ્રેક્ટર એ રાતના માર ને કઈ મૂળમ લાત મારી બાપુ ઠંડા થઈ જાઓ ચલો અમને જોરદાર છે ને બે વાક મળી ગઈ ને એ મિત્રો જોઈશી ના તો બે બિલાડા છે બિલાડા ઘરે લઈ જાઓ મેં બચ્ચા પકડી લીધા છે એ જોઈ શકો છો તોફાન બહુ કરો રહેતા નહીં તો ફાઇનલી મિત્રો અમે ઘર જઈ રહ્યા છે જોશીએ બહુ મસ્તી કરી અને બહુ મજા આવી જોશી જોડે જોશી ને દોત્રી જોડે બહુ મજા આવી ભાઈ ચૌધરી નહીં મારું નામ જોઈસી છે બોકી બોકી તો આ બાપુ તમે આવી જાઓ બાપુ આવો ને હું શરમાવ છું ગ્રાઉન્ડ મુંડે તો મિત્રો હાલ અમે ઘર જઈ રહ્યા છે અને બહુ મજા આવી તો આપણો બ્લોગ જોજો અને કેવો લાગે કહેજો બોખીની મસ્તી તમે જોજો બોખીની મસ્તી ને હસાવે છે એટલે હે તને હસતા આવડે હસજો તો મિત્રો અહીંયા બ્લોગનું એન્ડ કરીએ છીએ અને મેન કિશન ઘર જઈએ છીએ અને એમના મોમ ડેડ છે બંને બહુ ક્યુટ છે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દો સોરી ઝૂમ નહીં થતું કેમ કે મસ્ત સસ્તો ફોન છે 30,000 વાળો તો બાય બાય કહી દો બધા બાય જય માતાજી જય માતાજી તો બોલ અરે એવું બોલો ને તો જય માતાજી બોલવાનું જય હા, માતાજી જય માતાજી